રોજે રોજ તાજું જ બનાવી છે. સવારે બનાવવાનું, સાંજે 7, 7:30, 8 વાગે એટલે પૂરું થઈ જાય. ઓકે, કંઈક વહેલું પૂરું થઈ જાય. મતલબ કોઈ ફિક્સ ટાઈમિંગ નથી ના, હોતું, fix જ્યારે ઘૂઘરા રાતનો. પૂરા થાય હા, ત્યારે પછી ટાઈમિંગ, પૂરું. મતલબ બાકી રોજે રોજ અપ્રોક્સિમેટલી 6-7 વાગ્યા પહેલા તો જો હા, ઘૂઘરા તમારે ખાવા હોય તો આવી જ જવાનું, 7 વાગ્યા પહેલા તો મિનિમમ આવી જ જવાનું. પૂરું જ થઈ જાય પૂરું થઈ ત્યારે. જાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો દોસ્ત હોસ્ટ કુંતલ પટિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે અત્યારે પહોંચી ગયા છે ગોંડલ અને એક્સપ્લોર કરી રહ્યા છે ગોંડલની મોસ્ટ ફેમસ ફૂડની વેરાયટીઝ. તો અત્યારે તમે જે મારી પાછળ જોઈ શકો છો એ જે લોકેશન છે તેને સંગ્રામસિંહજી હાઈસ્કૂલ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇન ડિટેલ હું તમને જે એડ્રેસ છે એનો વિશે ઇન્ફોર્મેશન આપું ને, તો બસ સ્ટેન્ડ રોડ કયો, કોલેજ ચોક કયો, મતલબ તમે જો પોરબંદર સાઈડથી આવો છો કે રાજકોટ સાઈડથી આવો છો, આ જે તમારું કહેવાય ને કે સેન્ટર પોઈન્ટ રહેવાનું છે. અને આજનું જે આપણું આઉટલેટ રહેવાનું છે એ છે આપણું જે આરતી ઘૂઘરા. એ કહેવાય ને કે જ્યાં ઘૂઘરા તો મળવાના જ છે, સાથે સાથે દાળ પકવાન જેવી નાસ્તાની ઘણી ખરી વેરાયટીઝ આપણે અહીંયા મળવામાં આવે છે. અને ગોંડલના કહેવાય ને કે જે સ્ટ્રીટ ફૂડમાં વન ઓફ ધ મોસ્ટ ફેમસ ઘૂઘરાના આઉટલેટ્સ હોય છે એમાંનું આ એક છે. હવે જે બેઝિક ઇન્ફોર્મેશન છે એના વિશે તો મેં તમને જણાવી દીધું, સાથે ટાઈમિંગ્સ પણ મેં તમને કહી દીધું. હવે શું છે આ જે ઘૂઘરાની ખાસિયત, સાથે કઈ કઈ વસ્તુ બીજી આપણે અહીંયા જોવા મળે છે અને ટાઈમિંગથી લઈને દરેક વસ્તુ શું છે એ દરેક વસ્તુને જાણવા આપણે સીધા પહોંચી જઈએ અંદર ને આપણે આજની જે આરતી ઘૂઘરા કરીને આઉટલેટ છે તેને એક્સપ્લોર કરીએ. તો આપણી સાથે આપણું આજનું જે આઉટલેટ છે આરતી ઘૂઘરા, એમના ઓનર અત્યારે જોડાયેલા છે. તો સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવી દો. દીપકભાઈ મારું નામ છે. અને આપણું જે આઉટલેટ છે આજનું આરતી ઘૂઘરા, એના વિશે બ્રીફમાં ઇન્ફોર્મેશન આપી દો. અમારે આ જૂનું છે, 5-6 વર્ષ થઈ ગયા. અને ઘૂઘરા મેન આઈટમ અમારી છે. બાકી દાળ પકવાન છે અને ઠંડી છાશ રાખી છે. મેન અમારે ઘૂઘરાનું વધારે ચાલે. મતલબ ઘૂઘરા અહીંયા લોકો ખાવાનું વધારે પ્રેફર કરે છે, વધારે અને સ્પેશિયાલિટી છે એ પણ ઘૂઘરાની જ છે. ઓકે, અને વધારે ઘૂઘરા જ ગ્રાહકને વધારે. મતલબ કહેવાય ને કે 5 થી 6 વર્ષ જૂની પેઢી છે, પણ તો પણ ગોંડલમાં સારું એવું નામ કરી ગયા છે. અને કહેવાય ને કે તમે ઓનલાઈન રિવ્યૂઝ પણ જુઓ તો પણ જે આપણું આજનું આઉટલેટ છે એમાં બહુ પોઝિટિવ રિવ્યૂઝ બધાના હોય છે. વાત કરીએ આપણે ઘૂઘરાની, તો કે આની જે પ્લેટિંગ છે એની પ્રાઇસિંગ શું રહેવાની છે? 30 રૂપિયા પ્લેટનો ભાવ છે અને 3 નંગ આવે છે. અને સાઈઝ મોટી હોય અને મસાલો પૂરો ભરેલો હોય. અને કોઈ જાતનું બીજું મસાલામાં મિક્સિંગ નથી રાખતા. ઓકે, પ્યોર બટેટાનો જ મસાલો રાખી છે. ઓકે, રોજે રોજ તાજું જ બનાવી છે. સવારે બનાવવાનું, સાંજે 7, 7:30, 8 વાગે એટલે પૂરું થઈ જાય. ઓકે, કંઈક વહેલું પૂરું થઈ જાય. મતલબ કોઈ ફિક્સ ટાઈમિંગ નથી ના, હોતું, fix જ્યારે ઘૂઘરા રાતનો. પૂરા થાય હા, ત્યારે પછી ટાઈમિંગ, પૂરું. મતલબ બાકી રોજે રોજ અપ્રોક્સિમેટલી 6-7 વાગ્યા પહેલા તો જો હા, ઘૂઘરા તમારે ખાવા હોય તો આવી જ જવાનું, 7 વાગ્યા પહેલા તો મિનિમમ આવી જ જવાનું. પૂરું જ થઈ જાય પૂરું ત્યારે. થઈ જાય. ઓકે, તો દીપકભાઈ મસ્ત મજાની એક પ્લેટ ઘૂઘરાની અમારા માટે પણ બનાવી આપો. ચાલો બનાવી દઉં. તો તમે જોઈ શકો છો આપણે દીપક કાકા છે આપણા માટે ઘૂઘરાની મસ્ત મજાની પ્લેટ લગાવી રહ્યા છે. તો કાકા સૌથી પહેલા તો જો વાત ઘૂઘરાની કરવામાં આવે તો આપણે જે ઘૂઘરા છે એમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ શું હોય છે અંદરના સ્ટફિંગમાં? સ્ટફિંગમાં બટેકાનો મસાલો, પછી ઉપર આવે મેંદાનું પડ આવે. મતલબ રૂટીન જે બટાકાના માવાના ઘૂઘરા હોય છે એ જ હોય છે એ ને? જ હોય છે. ઓકે. હા, પછી ઉપરથી આવશે લસણની ચટણી આવશે. પ્યોર. જે ચટણી તમે એડ કરતા જશો પ્લેટમાં એ પ્રમાણે કહેતા જાજો. ઓકે, ચાલો, આ લસણની ચટણી છે. ખાલી લસણ ને મરચી જ આવે, તેજા મરચી, પ્યોર તેજા મરચી જે રૂટીન વાપરેલી. લસણની મરચાવાળી ચટણી. પછી આ આવશે લીલા મરચા અને સિંગદાણાની, અને સેજ ખટાશ આવશે. ઓકે, ગ્રીન ચટણી. આ ગ્રીન ચટણી રેગ્યુલર. પછી આ આવશે મીઠી ચટણી આવશે, તપકીરની આવે બનાવેલી, અને ખાંડ ને થોડોક અમથો ગોળ આવે. બાકી પ્યોર ખાંડ, કોઈ જાતનું સેકરિંગ કે આ કે એવું કોઈ વસ્તુ નહીં. અને મતલબ વધારે પડતી આર્ટિફિશિયલ વસ્તુ એડ નથી થતી. હા, એ બીજું કાંઈ નહીં. અમે કોઈ પણ વસ્તુ તૈયાર નથી લેતા, બધું હાથે જ બનાવીએ. સેવ ને બધા નમકીનની પ્રોડક્ટ હોય છે એ પણ તમે જાતે બનાવો છો? સેવ અમે હાથે જ બનાવીએ છીએ. અમારે બાજુમાં દુકાન રહી છે મુરલીધર,
એ અમારા મોટા ભાઈની છે, ત્યાંથી જ સેવ લીધું. ઓકે વેલ, તો આપણી જે ગોંડલના ફેમસ ઘૂઘરા છે આરતી ઘૂઘરા, એની મસ્ત મજાની ઘૂઘરાની ગરમા ગરમ પ્લેટ આપણા ટેસ્ટ કરવા માટે એકદમ રેડી છે. દેખાવમાં તમે જોઈ શકો છો એકદમ મજાના ગરમા ગરમ અને ટેમ્પટિંગ આ ઘૂઘરા છે તે લાગી રહ્યા છે. તો ટેસ્ટ વાઇઝ આ ઘૂઘરા કેવા છે એ હું તમને જણાવી દઉં. ઓકે, ઓકે, મતલબ ઘૂઘરાના ટેસ્ટની વાત કરો એકદમ સિમ્પલ છે, કોઈ એક્સ્ટ્રા સ્પાઇસીસ યુઝ નથી કરેલા. અને જે પ્રમાણે કાકાએ કીધું એ પ્રમાણે જે ચટણી છે એમાં પણ કોઈ આર્ટિફિશિયલ ફૂડ કલર એડ કરવામાં નથી આવતો કે નથી તો કોઈ હેલ્થને હાર્મફુલ હોય એવી સેકરિંગ કે કોઈ વસ્તુને એડ કરવામાં આવતી. બટ તેમ છતાં જે આ ઘૂઘરા છે એકદમ બેલેન્સ ટેસ્ટ મળે છે તમને. 30 રૂપીસ એની પ્રાઇસ છે. અને મેઇન જે આ આઉટલેટની ખાસિયત એ છે કે અહીંયા તમને લાઈવ ઘૂઘરા જ બને છે. બાકી ઘણી ખરી જગ્યાએ એ લોકો અલગથી ડબ્બામાં લઈને આવે છે અને પછી આ રીતે ગરમ કરીને વેચતા હોય છે ને એ બધી વસ્તુઓ જોવા મળે છે. બટ એની જે મેઇન ખાસિયત લાગી એ છે એની જે કહેવાય ને કે તમને તમારી સામે લાઈવ જ ઘૂઘરા બને છે અને એ જ ઘૂઘરાનું આ રીતે પ્લેટિંગ થાય છે. સાથે મસ્ત મજાની આ ઘૂઘરાની પ્લેટ અને બપોરના ટાઈમમાં કહેવાય ને કે આ રીતની એકદમ ઠંડી એવી છાશ મળી જાય એ પણ મસાલાવાળી. શું વાત છે! મતલબ ગોંડલ આવો અને કહેવાય ને કે જે એરિયા છે એ પણ એકદમ પ્રોમિનન્ટ છે. તમે જો બાય બસ કે બાય રોડ કોઈ પણ મીડિયમથી આવો છો તો ઇઝીલી એક્સેસેબલ છે. અહીંયા જે સંગ્રામસિંહજી હાઈસ્કૂલ છે એની એક્ઝેક્ટ સામે આવેલી આ શોપ છે. મતલબ એકવાર ગોંડલ આવો અને હળવો એવો નાસ્તો બપોરના ટાઈમમાં સાંજના ટાઈમમાં કરવાનું મન થાય તો ચોક્કસ ત્યાં ઘૂઘરા છે ટ્રાય કરવા જેવા છે. અને ખાસ જો તમારે આ ઘૂઘરાનો ટેસ્ટ તમારે કરવો હોય તો અચૂકથી સાંજે 6:30 7 પહેલાં આવી જવાનું. અધરવાઇઝ જો આ ઘૂઘરા છે તે પૂરા થઈ જશે તો તમને આનો જે ટેસ્ટ છે તે કરવા નહીં મળે. સો ફ્રેન્ડ્સ, આ હતો આપણો આજનો વિડીયો જેમાં આપણે એક્સપ્લોર કર્યો ગોંડલના મોસ્ટ ફેમસ ઘૂઘરાના આઉટલેટને. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. અને જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી અથવા તો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ.